નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। પોરબંદરથી સમાચાર। ફરી ઝડપાયું 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ દરિયામાં। 350 કિલોમીટર દૂર ઓપરેશન। એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન। પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ। બોટ અને ક્રૂ મેમ્બર્સને પોરબંદર લવાયા છે। આજે લાઈવ ઓપરેશન કરવામાં આવ્યું, તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। દરિયાની 350 કિલોમીટર અંદર બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। જે ટીપ મળી હતી તે પ્રમાણે આ પાકિસ્તાની જહાજમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું। ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેને લઈને વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ 480 કરોડનું ડ્રગ્સ દરિયામાં 350 કિલોમીટર દૂર ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબી સંયુક્ત રીતે જોડાયેલા હતા। પાકિસ્તાની બોટ હાથ લાગી છે, સાથે 6 શખ્સોની ધરપકડ કરી દેવામાં આવી છે। બોટ અને ક્રૂ મેમ્બર્સને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે। વધુ તપાસ તેમને લાવ્યા બાદ કરવામાં આવશે। તો ફરી એક વખત ડ્રગ્સનો આ દરિયો સાબિત થઈ રહ્યો છે કે જ્યાં આગળ સતત ગુજરાતનું સુરક્ષા બળ જે છે તે ડ્રગ્સને નાકામ કરી રહ્યું છે। ગુજરાતની અંદર પગપેસારો કરાવતા વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, જે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, શું વધુ માહિતી? ફરી એક વખત ડ્રગ્સ દરિયામાંથી, એ પણ પાકિસ્તાન તરફ। સિદ્ધાર્થ, ફરીવાર પોરબંદરના દરિયા તરફ જે 6 પાકિસ્તાની માછીમારો જે 60 પેકેટ છે, જેમાં હેરોઇન આવેલ ડ્રગના પેકેટો છે, તે પેકેટ લઈને ભારત તરફ વધી રહ્યા હતા। તે માહિતી એટીએસ અને એનસીબીને મળતા એટીએસ એનસીબીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લીધી અને 6 પાકિસ્તાનીઓને આ ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે। કરીબન 60 જેટલું પેકેટ છે અને એપ્રોક્સિમેટલી 400 થી 500 કરોડની વચ્ચે આની કિંમત હોય આંતરરાષ્ટ્રીય માર્કેટ તેવું ગણી શકાય તેમ છે। જોકે વારંવાર આ રીતે પાકિસ્તાન તરફથી ડ્રગ આવતું હોય છે અને ગુજરાતની એજન્સી સાથોસાથ જે નેશનલ એજન્સીઓ છે તે લોકો આ ડ્રગના વેપારીઓને પકડી પાડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ડ્રગ છે તે ના ઘૂસે તેનું ઓપરેશન પણ કરવામાં આવે છે। પરંતુ ઘણીવાર જે આ ડ્રગ માફિયાઓ છે તે ડ્રગ ઘુસાડી પણ દે છે। અત્યારે પણ એક વાત સામે આવી હતી કે 80 કિલો જેટલું ડ્રગ જે છે તે પહોંચી ગયું હતું અને વપરાઈ પણ ગયું છે। તો ક્યાંક ને ચિંતાનો વિષય જરૂરથી છે અને આવા લોકોને પકડવું ખૂબ જ જરૂરી બન્યું છે। જી, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો 350 કિલોમીટર દૂર આ ઓપરેશન દરિયામાં કરવામાં આવ્યું છે। અંદાજિત 500 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। 6 શખ્સો પાકિસ્તાની બોટ સાથે પણ પકડાયા છે, પરંતુ આ પહેલી ઘટના નથી। હજી 12 કે 13 દિવસ પહેલાનો સમય હતો, ત્યારે પણ આ રીતે પોરબંદર નજીકથી દરિયામાંથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી। સંયુક્ત ઓપરેશન ત્યારે પણ કરવામાં આવ્યું હતું। 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પોરબંદર અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ દરિયામાં 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેમાં 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓ ઝડપી લીધા હતા। હવે જે સુરક્ષા એજન્સી છે તેઓએ 12 માર્ચે અંદાજિત 12 થી 13 દિવસમાં જ બીજું 480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મેળવી છે। સાથે 6 લોકો પણ પકડાયા છે। એક બોટને પણ કબજે લેવામાં આવી છે। વડોદરા વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખે જીવન ટૂંકાવ્યું છે। 35 વર્ષીય પાર્થ પટેલે ગમરાસણ જીવન ટૂંકાવ્યું છે। પાર્થનો આંકલવ પાસે મહી નદીમાંથી મળ્યો છે મૃતદેહ। સમગ્ર ઘટના અંગે આંકલવ પોલીસે શરૂ કરી તપાસ। પાર્થના અવસાનના સમાચાર સાંભળી વડોદરા ભાજપના હોદ્દેદારો આંકલવ દોડી આવ્યા। આંકલવ પોલીસ મથકે સમગ્ર ઘટના અંગે ફરિયાદ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે। મૃતદેહને પીએમ માટે આંકલવ સીએચસી ખાતે ખસેડાયો। અને એમને જાણવા મળ્યા મુજબ એના જે આઈડેન્ટિટી કાર્ડ ને બધું મળ્યું છે, એના પરથી પ્રૂફ થયું છે, બોડી જોવાથી પણ પ્રૂફ થયું છે કે પાર્થ પટેલ જ છે। એને આ કેવી રીતે પ્રસંગ બન્યો એ પોલીસનો તપાસનો વિષય છે। એ જ્યારે પોલીસ તપાસ ઇન્કવાયરીમાં જે પણ તથ્ય આવશે એના પરથી ખબર પડશે કે એના પગલું કેમ ભર્યું। અમદાવાદમાં મહિલા તબીબે કરેલા આપઘાત મામલે પોલીસે અત્યાર સુધીમાં 20 થી 22 લોકોના નિવેદન નોંધ્યા છે। પોલીસે પીઆઈબી કે ખાચર સાથે કામ કરતા રાઇટર સહિત સ્ટાફના નિવેદનો લીધા છે। યુવતીના પરિવારજનો અને સ્ટાફ સહિતના નિવેદન લેવાયા છે। યુવતી પાસેથી મળેલી સુસાઇડ નોટને પણ એફએસએલમાં મોકલાઈ છે। પોસ્ટમોર્ટમનો પ્રાઇમરી રિપોર્ટ અને કોઝ ઓફ ડેથ રિપોર્ટ રજૂ કરવાનો હજુ બાકી છે, ત્યારે આગામી દિવસમાં પોલીસ યુવતીના વતનમાં જઈ તપાસ કરશે। મહીસાગર ખાતે યુવતીના વતનમાં પોલીસની ટીમો નિવેદન લેશે। પરિવારજનોના નિવેદન બાદ આગામી કાર્યવાહી હાથ ધરાશે। સુરત ડાયમંડ હીરા બુર્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાતું જોવા મળી રહ્યું છે। સુરત નામદાર કમર્શિયલ કોર્ટે સુરત ડાયમંડ બુર્સને 4 અઠવાડિયામાં
રૂપિયા 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે. સુરન ડાયમંડ બુર્સનું બાંધકામ કરનારી PSP પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી હતી પિટિશન, જેમાં નામદાર જજ આશિષ મલ્હોત્રાએ આખરી હુકમ કર્યો. ન્યાયાધીશના મતે જ્યાં સુધી બેંક ગેરંટી જમા ન કરાવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં. ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. PSP પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ મીનાક્ષી અરોરા તેમજ હાઈકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલો માન્ય રાખવામાં આવી. રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનામાં કથિત કૌભાંડને લઈ શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને કમિશનરને આવેદનપત્ર આપી કૌભાંડીઓ સામે નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી. તો બીજી તરફ ભાજપે પણ બંને મહિલા કોર્પોરેટર સામે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી છે. વોર્ડ નંબર 5 અને 6 ના મહિલા કોર્પોરેટરના પતિઓએ ખોટા દસ્તાવેજના આધારે 20 જેટલા આવાસ પચાવી પાડ્યાનો આરોપ છે. સાથે જ મહિલા હેલ્થ વર્કર પાસે નોકરીના બદલામાં લાંચ માંગ્યાનો પણ આરોપ છે. ત્યારે ભાજપે કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને કારણદર્શક નોટિસ પાઠવી 48 કલાકમાં પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. સૂત્રો મુજબ બંને મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. પોતાનો કાંઈ ખુલાસો રજૂ કરવો હોય તો એ 48 કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે. ત્યારબાદ પાર્ટીના અમારા મૌરી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ. એમના માર્ગદર્શન નીચે આગળની જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે. એકચ્યુઅલમાં સ્થળ લેવલે, ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય, ચેકિંગ થાય. એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણને સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ એમાં કાયદાકીય પગલાઓ લેવાના થતા હોય એ તમામ પગલાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. બોટાદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતને લઈ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. 2 લાખથી 2 કરોડ સુધીના વેરા બાકી હોય તેવા લોકોના નામ સાથે હોર્ડિંગ બોર્ડ લગાવ્યું છે. શહેરી વિસ્તારમાં વેપારીઓ, દુકાનદારો, રહેણાંક મકાનધારકો જેમનો વેરો 2 લાખથી કરોડ રૂપિયા સુધીનો બાકી હોય તેવા લોકોના નામ લખવામાં આવ્યા છે. આગામી સમયમાં વેરો નહીં ભરવામાં આવે તો ઢોલ, શરણાઈ, નગારા વગાડી કડક પગલાં લેવામાં આવશે. જે મોટા બાકીદારો છે, 2 લાખથી ચાલુ કરીને 1 કરોડ ઉપરની મોટી રકમો બાકી છે, એ બાકી મિલકતોનું મિલકત ધારકોના હોર્ડિંગમાં નામ લખ્યા છે. એક રીતે અપીલ છે કે ભરી જાવ, નહીં તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ થશે. દ્વારકાના સલાયામાં ગઈકાલથી શરૂ થયેલું ડિમોલિશન પૂર્ણ થયું. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે ખટકાયેલા દબાણો દૂર કરાયા. રેલવે સ્ટેશનની જગ્યા પર અંદાજિત 1 કરોડની કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા. ડિમોલિશનની કાર્યવાહી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. વડોદરાથી સમાચાર. હરણી બોટ દુર્ઘટના કેસમાં સરકારે હાઈ લેવલ કમિટીનું ગઠન કર્યું છે, જેમાં બોટિંગ અને અમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવા સરકારની કાર્યવાહી કોર્ટ સમક્ષ રાખવામાં આવી. આ પ્રકારની પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેશન અને એન્ફોર્સમેન્ટ માટે 3 મહિનામાં નીતિ તૈયાર કરાશે. હાઈકોર્ટે શિક્ષણ સચિવને ટકોર કરી છે કે બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી દિશા નિર્દેશ કરવામાં આવે. એક એડવોકેટ જનરલે કહ્યું કે 27 જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરી ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. દર અઠવાડિયે કોર્ટમાં ઝડપથી ચાલી અને આ સ્કૂલ સંચાલકો અને ડીઈઓની કચેરીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટને એસ્ટાબ્લિશ કરવાની વાત હજી સુધી ગવર્મેન્ટ તરફથી આવતી નથી. ગોધરા સબ જેલના કેદીએ પાવી જેતપુરની ભેસાવહી હાઈસ્કૂલમાં પરીક્ષા આપી. ધોરણ 12ની પરીક્ષા આપવા આરોપીને પોલીસ પરીક્ષા કેન્દ્ર લઈને પહોંચી. પાવી જેતપુરના ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત રાઠવા વિરુદ્ધ જાંબુઘોડામાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. બાદમાં તેને સબ જેલમાં મોકલ્યો. આરોપીએ ધોરણ 12ની પરીક્ષા આપવાની કોર્ટમાં અરજી કરી, જેનો સ્વીકાર થતા પીએસઆઈ અને કોન્સ્ટેબલ આરોપીને પરીક્ષા કેન્દ્ર પર લઈ આવ્યા. કૃષ્ણકાંતની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની છે, જેને લઈ પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં તેને પરીક્ષા કેન્દ્ર પર લાવવામાં આવશે. જેરુસલમમાં મેરેથોનનું આયોજન કરાયું, જેમાં હમાસના હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે જ 134 બંધકોને છોડાવવા માંગ કરાઈ.
મેરેથોનમાં 40,000 લોકોએ ભાગ લીધો, જેમાં 1,800 લોકો આંતરરાષ્ટ્રીય રનર્સ હતા. 3,000 વર્ષ જૂના ઐતિહાસિક શહેરમાં મેરેથોન યોજાઈ, જેમાં સ્થાનિકો અને બંધકોના પરિવારોએ પોતાના સ્વજનની તસવીર સાથે ભાગ લીધો. 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના ઘાતકી હુમલા બાદ નિર્દોષ નાગરિકોને હમાસે બંધક બનાવ્યા, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલમાં આજે પણ યુદ્ધ યથાવત છે. એવામાં 5 મહિના બાદ આ કાર્યક્રમ થકી બંધકોને ઝડપથી પાછા લાવવા માંગ કરાઈ. We have to continue our life as much as usual, but we have no forget the hostages one day. We want to bring them now, and to finish this story. Because lots of survivor family also took part in the marathon today. Yes, there are a lot of family of hostages and other people that connect to the October 7th, that they came here because everyone knows that we have to continue our life. સમાચારો પર હવે નજર કરીએ ટોપ 3 ખબરોમાં. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. મહુવાના આગેવાનો ભાજપમાં જોડાયા, પાટીલે ખીસ પહેરાવી આવકાર્યા. રાજ્યમાં નહીં ઘટે તાપમાન, હવામાન વિભાગની આગાહી. બપોર થતા ગરમીનો અહેસાસ થશે. પોખરણમાં ત્રણેય સેનાનો સંયુક્ત ભારત શક્તિ અભ્યાસ. પીએમ મોદીની હાજરી. ડાકોરનો પ્રચાર શરૂ. ગેનીબેને કહ્યું 18 આલમ પાસે મામેરાની હું સાચી હકદાર. તો ભાજપના ઉમેદવાર રેખાબહેનને ગણાવ્યા આયાતી ઉમેદવાર. ગેનીબેનના આયાતી ઉમેદવારના નિવેદન પર ભાજપનો પલટવાર. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું ગેનીબેન એક મહિલાનું અપમાન કર્યું. ભાજપ ઉમેદવાર રેખાબેન આયાતી નથી, તેમનું પિયર અને સાસરુ બનાસકાંઠા જ છે. ગેનીબેનના આયાતી ઉમેદવારના નિવેદન પર સાંસદ પરબત પટેલની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આયાતી નથી, બનાસકાંઠાના દીકરી છે. તેમના દાદાએ બનાસકાંઠાને ઘણું આપ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે પોતાની લીલી ઝંડી મળી હોવાનો દાવો કર્યો. ભાજપે પણ મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા. બનાસકાંઠાની બેઠકને લઈને ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે તેવો રાજકીય વિશ્લેષકોનો દાવો. ભરૂચમાં આપ અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી. ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું. કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા. બીટીપી નેતા મહેશ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલે ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. મહેશ વસાવાએ પિતાની નારાજગીની વાતને રદિયો આપ્યો. કહ્યું કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ. ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર કર્યા આકરા પ્રહાર. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. કહ્યું ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. હું ડેડિયાપાડાના એક ઘરથી વાકેફ છું. નર્મદામાં મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી પર બોલ્યા મનસુખ વસાવા. મહેશ વસાવાના આવવાથી ભાજપની તાકાત વધશે. છોટુ વસાવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવાનો પ્રહાર. આડકતરી રીતે પુત્ર મહેશ વસાવાને કોડ ઉંદર ગણાવ્યા. કહ્યું કોડ ઉંદર કોતરીને બધું જ ખત્મ કરી દેશે. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલે કોંગ્રેસનો હાથ છોડીને કર્યા કેસરિયા. કહ્યું જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય. કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. હું લોકસેવાના કાર્યોમાં સહભાગી થવા માંગુ છું. કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવા કરી જાહેરાત. કહ્યું હવે ચૂંટણી લડવી નથી, લડાવવી છે. નવા આગેવાન અને કાર્યકર્તાઓને સ્થાન અપાશે. સાથે કહ્યું લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરીશ. કોંગ્રેસ છોડી જનારા પર કર્યા આકરા પ્રહાર. કહ્યું પાર્ટીએ કાર્યકર્તાથી નેતા બનાવી મંત્રી પદ, ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. કઠિન સમયે કોંગ્રેસ છોડનારાને કુદરત માફ નહીં કરે. કોંગ્રેસ સાથે કરેલી ગદ્દારી અને વિશ્વાસઘાતનો જવાબ સમય આપશે. ભરૂચમાં 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો. સાંસદ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસથી છેડો ફાડીને કર્યા કેસરિયા. રૈયા રાઠોડે 400 સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું. મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પ્રેરણાબેન વીરપુરાએ કર્યા કેસરિયા. કોંગ્રેસનો હાથ છોડીને પ્રેરણાબેને ભાજપનો ખેસ પહેર્યો.
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો. કાંતિ ખરાડીના વિસ્તારમાં ભાજપે પાડ્યું ગાબડું. અમીરગઢમાં ભાજપના સંમેલનમાં 150 કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. માલજી દેસાઈ, વનરાજસિંહ ચૌહાણ સહિતના જિલ્લાના આગેવાનો ભાજપમાં જોડાયા. ડાંગ કોંગ્રેસને વધુ એક ઝટકો. સામગાહન વિસ્તારના 600 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. સામગાહનના આગેવાન ચંદર ગાવિત અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. આજે તેમના સમર્થકોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. પાટીદાર સંસ્થાઓ મુદ્દે વિપુલ ચૌધરીના નિવેદન પર બોલ્યા ઋષિકેશ પટેલ. કહ્યું, વિપુલભાઈનો અંગત વિચાર હોઈ શકે. પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે. દરેક સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ સપોર્ટ રહેશે. વિપુલ ચૌધરીના નિવેદન પર પાટીદાર નેતાઓમાં આક્રોશ. કાંતિ અમૃતિયાએ કહ્યું, વિપુલભાઈએ શું કર્યું તે ગુજરાત જાણે જ છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો. ઉત્તરાખંડના અલ્મોરાના સાંસદ અજય તમતાજી દક્ષિણ ગુજરાતના પ્રવાસે. સાંસદે વાલોડ તાલુકાના અંબાજમાં મીટિંગ યોજ્યા બાદ માંડવીમાં કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી. કોંગ્રેસ પર પ્રહાર અને પીએમ મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી. પ્રદેશ ભાજપે 6 સહપ્રવક્તાઓની કરી નિમણૂક. જૈનિલ વકીલ, દીપક જોશી, ઘનશ્યામ ગઢવી, અશ્વિન બેંકર, જયેશ વ્યાસ અને રાજીકા કચેરિયાની કરી નિમણૂક. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં સીઆઈએસએફના ધામા. શહેરના કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કર્યું. લોકસભા ચૂંટણી પહેલા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરાયું. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના 15 ઉમેદવાર બિનહરીફ જાહેર. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય. માલપુર બેઠકના ઉમેદવાર હસમુખ પટેલની હાર. સાબર ડેરીમાં ડિરેક્ટર પદે કોંગ્રેસના પૂર્વ એમએલએ જશુભાઈ પટેલની જીત. કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે મોટી સરસાઈથી માલપુર બેઠક પર વિજય મેળવ્યો. અમદાવાદમાં મનપાની માસિક સામાન્ય સભામાં હોબાળો. સભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષે કર્યા પ્રહાર. 1800 કરોડના કામો ઉતાવળે મંજૂર કરાયા હોવાનો વિપક્ષે લગાવ્યો આરોપ. તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ આરોપ ફગાવ્યા. નવસારીના સાદકપુરમાં સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ. આવાસની ફાળવણી મુદ્દે સરપંચને રજૂઆત કરવા જતા આદિવાસી યુવકને ગાળો આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. નવસારીના સુપા ગામના ઉપસરપંચનું સસ્પેન્શન રદ થયું. અગાઉ થયેલી મારામારીમાં ઉપસરપંચ પ્રતીક નાયક સામે નોંધાઈ હતી એટ્રોસિટીની ફરિયાદ. ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર. 2 દિવસ બાદ વધી શકે છે તાપમાનનો પારો. 36 ડિગ્રીને વટાવી જશે ગરમીનો પારો. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક નોંધાઈ. રસ્તાથી બંને બાજુ 3 થી 4 કિલોમીટર સુધી 700 થી વધુ વાહનોની લાઈન લાગી. હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450 થી 751 રૂપિયા બોલાયો. ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો. રિવિઝન અરજીની સુનાવણીને લઈને મૌલાનાને કોર્ટમાં લાવવામાં આવ્યો. ભડકાઉ ભાષણ મુદ્દે નીચલી કોર્ટે શરતી જામીન આપ્યા હતા. તે સમયે પોલીસે કરી હતી રિવિઝન અરજી. ગાંધીનગરમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર ઝડપાયા. દાહોદ એલસીબીએ 2 આરોપીની કરી ધરપકડ. દાગીના અને રોકડ સહિત 2.75 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. જેતપુરમાં ગાંજા સાથે આરોપી ઝડપાયો. જેતપુર પોલીસે આરોપી પાસેથી 11.256 ગ્રામ ગાંજા સાથે મોબાઈલ અને મોટરસાયકલ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદના ધોળકામાં કલીકુંડ 4 રસ્તા નજીક લૂંટના ઈરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. ગ્રામ્ય એલસીબીએ આરોપીની ધરપકડ કરી. 7 માર્ચે સુરભી સોસાયટીના એક બંધ મકાનમાં ચોરીના ઈરાદે થઈ હતી હત્યા. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા રાજ્યમાં જાણે પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક સાથે 2 પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ડેડિયાપાડાથી બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરિયા કર્યા. કમલમ ખાતે સીઆર લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ. અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજો ભાજપમાં ભળ્યા બાદ હવે બીટીપીમાં પણ મોટું ગાબડું પડ્યું. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકર્તાઓનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયા કર્યા. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકર્તાઓ જોડાયા.
ભાજપમાં જોડાયા બાદ મહેશ પટેલે કહ્યું કે જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય, કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવ્યો છે. છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ આડકતરી રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને પોરબંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. આ તરફ ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઠ આગેવાનો કોંગ્રેસમાં હાથ છોડીને ભાજપમાં પડી ગયા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. આટલું જ નહીં, તેઓ 400 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બેટમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું. પ્રેરણાબેન વિક્રમસિંહે મહીસાગર જિલ્લા મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓએ ગાંધીનગરમાં CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી લીધો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની તળેટીમાં આવેલા ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં નશામાં ધૂત 2 શખ્સોએ હંગામો મચાવ્યો. આ શખ્સો દારૂ પીને બૂટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા. ત્યારબાદ પૂજારીને અપશબ્દો બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અસામાજિક તત્વોના ત્રાસની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 શખ્સો મંદિરમાં ધસી આવે છે અને હંગામો મચાવે છે. ત્યારબાદ પૂજારી સાથે માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા. તોફાની તત્વોની આ હરકત સામે ભાવિક ભક્તોએ ફિટકાર વરસાવ્યો. બીજી તરફ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર 3 મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામને તોડી પાડવામાં આવ્યા. હવે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો આપી તંત્રને સાથ સહકાર આપવા ભલામણ કરાઈ છે. તેમ છતાં દબાણો ન હટાવતા તંત્રએ ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા તંત્રએ પહેલાથી જ નોટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે JCB અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. મહત્વનું છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો. આગામી દિવસોમાં પડશે કાળઝાળ ગરમી. ચૂંટણીની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાએ વિદાય લેવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો સામનો કર્યા બાદ લોકોને હવે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી જવાની આગાહી છે. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે. રાજ્યમાં રવિવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. ત્યારે માર્ચ મહિનાના મધ્ય ભાગથી જ રાજ્યના ઉનાળો એન્ટ્રી કરે એવા એંધાણ છે. અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ AMTS બસ સર્વિસનો લાભ લે છે. તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. AMTS કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા,
અને નરોડાથી લાંબા ક્રોસ સુધી રૂટમાં એસી વાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કુલ 4 ઈ બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બનશે. નરોડામાં પદ્માવતી સોસાયટીથી નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકીને રોડ બનાવાયો છે. ખારીકટ કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવી લોકોને વર્ષો જૂની ખારીકટ કેનાલની ગંદકીમાંથી મુક્તિ મળી છે. શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવા 1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકી તેના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલા રોડ અંગે મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે સમગ્ર કેનાલના ડેવલપમેન્ટ અંગેની માહિતી મેળવી. મહત્વનું છે કે અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટરમાંથી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરીને રોડ અને ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ ગયું. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક થઈ. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ ₹450 થી લઈ 751 સુધી બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનોની 4 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યાના અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો પાક લઈને ઉમટી પડ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવી પહોંચ્યા હતા. ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેકડેમની માંગ કરવામાં આવી છે. પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સિઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે. ત્યારે આ પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે. શેત્રુંજી નદીના સરતાનપર પાસે ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે. શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ખેડૂતોનું કહેવું છે કે વહી જતું પાણી જો રોકવામાં આવે તો ખેતી અને સિંચાઈમાં ઉપયોગી બનશે તથા જિલ્લાના અનેક એવા ગામો છે જે પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડી શકાશે અને લોકોને ખેતી તથા અન્ય ઉપયોગ માટે પાણીનો લાભ મળી શકશે. જો બંધ બાંધીને પાણી રોકવામાં આવે તો 20 થી વધુ ગામોને ફાયદો થઈ શકે એમ છે. મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં 1-2 નહીં પણ 15 થી 20 જાતના મરચા મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટીમાં દળીને આપે છે. એટલે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે. જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાર્ક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાના છોડ પર સુકાઈ જવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણાના માર્કેટયાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે. જેના કારણે અહીં જ ખેતી કરી અહીં જ વેપાર થવાથી જોટાણાના મરચાનો વેપાર વધ્યો છે. આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે તો હળદર 25% મોંઘી થઈ છે. ઊંઝાની જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે. આમ તો પરીક્ષા દરમિયાન પોલીસનું કામ સલામતી જાળવવાનું છે, પરંતુ બોટાદમાં પોલીસ કંઈક અનોખી ભૂમિકામાં જ જોવા મળી. બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ બોટાદ પોલીસે સરાહનીય કામગીરી કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી જતા પોલીસે તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે એક વિદ્યાર્થીની યોગીરાજ વિદ્યાલયની જગ્યાએ ભૂલથી આદર્શ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચી હતી. જો કે આ ઘટના અંગેની જાણ વ્યવસ્થામાં રહેલ પોલીસને થતા પોલીસ સ્ટાફે તાત્કાલિક અસરથી પોલીસ કારમાં આ વિદ્યાર્થીનીને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી. આમ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાચા અર્થમાં બોટાદ પોલીસે સાબિત કરી. પોલીસની આ સરાહનીય કામગીરીના સૌ કોઈએ વખાણ કર્યા.